દાહોદમાં રીલ્સ માટે જીવ જોખમમાં મુકતા દ્રશ્યો સામે આવ્યા છે। કાળી ડેમના પ્રવાહમાં યુવાનો રીલ્સ બનાવી રહ્યા છે। ધસમસતા પ્રવાહ વચ્ચે યુવાનો કેમેરામાં કેદ થયા છે। ઘટનામાં તંત્રની પણ બેદરકારી સામે આવી છે। ડેમ ઉપર કોઈપણ પ્રકારની સુરક્ષા રાખવામાં આવી નથી, તો એક તરફ ડેમમાં પાણીનો સતત પ્રવાહ વધી રહ્યો છે, તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। અને એ પાણીના પ્રવાહ વચ્ચે આજે યુવાનો છે તેમના દ્વારા રીલ્સ બનાવવામાં આવી રહી છે, વિડીયો શૂટ કરવામાં આવી રહ્યા છે અને પોતાના જીવને જોખમમાં મૂકવામાં આવી રહ્યો છે। બીજી તરફ ડેમ પર કોઈપણ પ્રકારની સુરક્ષા પણ રાખવામાં આવી નથી। તંત્રને લઈને પણ અનેક સવાલ થઈ રહ્યા છે। દાહોદના ગરાડુ કાકરધરા ગામે રસ્તાના અભાવે વિદ્યાર્થીઓને શાળામાં જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શાળા સુધી જવાના મુખ્ય રસ્તા પર 1 કિલોમીટર સુધી ગંદકીનું સામ્રાજ્ય છે, જેના કારણે સ્થાનિકો અને વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે રોડ બનાવવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પણ તંત્રના કોઈ અધિકારી સાંભળતા નથી। वारंवार कहवा छતાં કોઈ રોડની ઇન્કવાયરી કરતા નહીં અને અમારે સ્કૂલે આવવામાં છોકરાને બહુ તકલીફ પડે છે। રોડની બહુ મગજમારી છે, છોકરાઓ નીચે પડતા જાય છે અને બાઇક કોઈ આવતી જતી છે નથી। પછી દરરોજના 2 વર્ષથી અમારો રોડ કોઈ બનતો નથી। સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે તેમજ નર્મદા કેનાલના બ્રિજના ડાયવર્ઝન સહિતના બિસ્માર રસ્તાઓ મામલે વઢવાણ પ્રાંત અધિકારીએ સુરેન્દ્રનગર માર્ગ મકાન વિભાગ તેમજ નર્મદા વિભાગને નોટિસ ફટકારી છે। 10 દિવસમાં તમામ બિસ્માર રસ્તાઓનું સમારકામ કરવા આદેશ કરવામાં આવ્યો છે અને જો રસ્તાઓનું સમારકામ નિયત મર્યાદામાં પૂરું કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ફોજદારી કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। જિલ્લા કલેક્ટર એક્શન મોડમાં આવ્યા છે અને જિલ્લા કલેક્ટરના આદેશથી વઢવાણ પ્રાંત અધિકારીએ કુંભકર્ણની નિદ્રામાં સુતેલા માર્ગ મકાન વિભાગ તેમજ નર્મદા વિભાગને નોટિસ ફટકારી છે। તો આજે 5 દિવસ થઈ ગયા, એક પણ રોડ ને રિપેરિંગ કરવામાં આવ્યો નથી અને તંત્રએ જે ખરેખર આમને નોટિસ આપી અને ફોજદારી કેસ કરે કાર્યવાહી કરવાનો જે જવાબ તંત્રએ કર્યો છે, છતાં તંત્ર કુંભકર્ણમાં હું તો કોન્ટ્રાક્ટરો કુંભકર્ણમાં હું કોઈ રોડ રસ્તા રિપેર થતા નથી। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાંથી રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને નગર નિગમના નર્મદા નિગમના રસ્તાઓ પસાર થાય છે, જે રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, જેના કારણે તંત્ર દ્વારા કલેક્ટરની સૂચનાથી આ ત્રણેને નોટિસ આપવા